જોઈશું સમાચાર વિસ્તારથી। રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા તંત્ર દ્વારા શૌચાલયમાં દેશી દારૂની ખાલી થેલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો વિપુલ પ્રમાણમાં જોવા મળી। ધોરાજીમાં શૌચાલયો બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે। ત્યારે ધોરાજી નગરપાલિકા તંત્રના શૌચાલયો છે બાવલા ચોક નજીક આવેલા શૌચાલયમાં દેશી વિદેશી દારૂની ખાલી પડેલી પોટલીઓ અને ખાલી બોટલોનું સામ્રાજ્ય ખડકાયેલું હોય તેમાં વિપુલ પ્રમાણમાં શૌચાલયમાં જોવા મળેલ છે। નગરપાલિકા તંત્ર હોય કે પોલીસ તંત્ર બંનેની ઘોર બેદરકારી જોવા મળી છે અને શૌચાલય બની ગયું છે અસામાજિક તત્વોનો અડ્ડો। ત્યારે ધોરાજી શહેરમાં જો દેશી વિદેશી દારૂ પીવાતું હોય કે મળતું હોય તો જ આવા અસામાજિક તત્વો માટે જાહેર શૌચાલય જાણે બની ગયો હોય બેફામ તેવી રીતે શૌચાલયનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે ધોરાજીના બાવલા ચોક નજીક આવેલા નગરપાલિકા તંત્રનું શૌચાલય અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। ધોરાજી પોલીસ તંત્ર ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે। મારું નામ દિનેશભાઈ વરા, પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ। ધોરાજી શહેરની અંદર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શૌચાલયો બનાવવામાં આવ્યા છે। આ શૌચાલયો હાલમાં ધૂળધાણી થઈ રહ્યા છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે। હાલમાં જોઈએ તો આ શૌચાલયોની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો, દેશી દારૂની કોથળીઓથી ઉભરાઈ રહ્યા છે, જેની સામે નગરપાલિકા કોઈ સફાઈ પણ કરતી નથી અને આ શૌચાલયોની અંદર લાઇટની પણ વ્યવસ્થાઓ નથી, જેને કારણે આ શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। બીજી તરફ જોઈએ તો શહેર પોલીસ દ્વારા પણ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ। જ્યારે દેશી દારૂની કોથળીઓ અને ઇંગ્લિશ બોટલનો આવો મોટા પ્રમાણમાં ખાલી જથ્થો જો અનેક જગ્યાએ પડ્યો હોય તો આ પોલીસની પણ બેદરકારી ગણાય। મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી નગરપાલિકાની અંદર આવેલા જાહેર શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા છે। શૌચાલયોની અંદર ખાલી દારૂની બોટલો તથા દારૂની કોથળીઓ પડેલી છે। અમારી નગરપાલિકા તથા પોલીસ તંત્રને એ તાકીદ છે કે આ અસામાજિક તત્વોને અસામાજિક પ્રવૃત્તિના હિસાબે કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે તંત્ર, નગરપાલિકા તથા પોલીસ તંત્ર આની સામે તાકીદે પગલાં લે એવી અમારી માંગણી છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।